આપણને ધોરણ 2 વિષય ગણિત કરવાનો છે। વિષય ગણિતની અંદર ચેપ્ટર છે 8મું દશક અને એકમ। એ આપણી ચોપડીમાં કરાવી દીધેલું છે। હવે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે। તો સ્વાધ્યાય પોથીની અંદર પણ આપણે જો પ્રશ્ન 1 દશક અને એકમ 10-10ની ગણતરી આપણે શીખી ચૂક્યા છીએ। ત્યારબાદ એના જોડકા, એની ખાલી જગ્યા કરી અને ત્યાર પછીનો પ્રશ્ન 4 સુધી આપણે પૂર્ણ કરેલો છે। આજે છે પ્રશ્ન 5મો। તો પ્રશ્ન 5ની અંદર શું છે એ આપણે કરવાનું છે। તો અહીંયા છે ને દુકાનદારની આપણે દુકાનદાર પાસેથી કોઈ પણ વસ્તુ લઈએ ને પછી એને આપણે પેમેન્ટ તો દેવું જ પડે, પૈસા તો આપવા જ પડે। તો એ પૈસાની ચૂકવણી આપણે કેવી રીતના કરશું? જેટલા રૂપિયાની વસ્તુ હોય ને, વસ્તુ આપણે જેટલા રૂપિયામાં ખરીદી હોય ને એટલા રૂપિયા આપણે એને આપવા જ પડે। તો એ રૂપિયાને આપણે કેવી રીતના ચૂકવશું એના વિશે આપણે અહીં માહિતી મેળવવાની છે। તો જુઓ પ્રશ્ન છે 5મો। 5મા પ્રશ્ન હવે પ્રશ્ન 5મો એમાં મેં તમને કહ્યું એમ જે આપણે વસ્તુ ખરીદી ને એને આપણે કઈ રીતના પૈસા ચૂકવશું એની સમજણ મેળવશું। તો જો અહીંયા પહેલા પ્રશ્ન વાંચી લઈએ। નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારે માંગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતના રૂપિયા ચૂકવશો? બરાબર। તો જો અહીંયા 12 રૂપિયા આપ્યા છે। તો 12 રૂપિયા આપ્યા છે તો એમાં પહેલાં આપણે સૌથી પહેલાં શું સમજવાનું છે? દશક અને એકમ। તો જો તમારે અહીંયા છે ને લખી નાખવાનું દશક અને એકમ। અહીંયા લખેલું જ છે દશક અને એકમ। પછી દશક અને એકમ લખ્યા પછી છે ને જો અહીંયા 12 રૂપિયા કીધા છે, બરાબર, 12 રૂપિયા અને દશક અને એકમ। તો દશકના સ્થાનમાં આપણે 1 દશક એટલે 10 રૂપિયાની એક નોટ અહીંયા લખી છે એટલે દશક છે 1 અને એકમ છે 2 એકમ। પણ તો આપણે પૈસા કેવી રીતના ચૂકવશું? તો કે 2 રૂપિયા ચૂકવવાના છે ને તો અહીંયા આપણને રૂપિયાના સિક્કા બધા આપેલા છે। જો તમને અહીંયા બતાવશે આ બધા 1-1 રૂપિયાના સિક્કા છે ને। હવે આપણે દુકાનદારને 12 રૂપિયા આપવાના છે તો 12 રૂપિયા માટે એક 10ની નોટ આપશો અને સિક્કા આપવાના છે। તો સિક્કા કેટલા આપવાના છે? 1-1 રૂપિયાના 2, બરાબર ને? 1-1 રૂપિયાના 2 જો અહીંયા કરેલા જ છે। 1-1 રૂપિયાના 2 સિક્કા છે એટલે 2 એકમ થયા। તો એવી રીતના આપણે 12 રૂપિયા ચૂકવશું, બરાબર। હવે ત્યાર પછી છે આ આપણને ઉદાહરણ આપ્યું છે। હવે આપણે અહીં એવી રીતના દાખલા ગણશું, બરાબર। તો હવે જો અહીંયા આપણને કેટલા આપ્યા છે? 25 રૂપિયા। જો 25 રૂપિયા આપ્યા છે તો 25 રૂપિયાની અંદર શું કરવાનું છે? પહેલાં દશક કેટલા છે તો એ અહીંયા આપણે લખી નાખીએ। દશક છે 2 દશક, બરાબર। 2 દશક એટલે કેટલા થયા? 20 રૂપિયા। 10-10ની કેટલી નોટ થઈ? 2 એટલે 2 દશક, બરાબર। હવે એકમ કેટલા આપણને આપ્યા છે? તો એકમ આપ્યા છે 5। અહીંયા એકમ આપ્યા છે 5 રૂપિયા, બરાબર। તો એ 1-1ના 5 કરવાના છે। તો એ આપણે કેવી રીતના કરશું? તો જો અહીંયા આપણે 5 આપ્યા છે ને તો રૂપિયાના 5 સિક્કા દેવા પડશે। તો જો આવી રીતના 1 રૂપિયા, આ બીજો રૂપિયો, આ ત્રીજો રૂપિયો, આ ચોથો અને આ 5મો, બરાબર। આ થઈ ગયા આપણા 5 રૂપિયા। એટલે 2 દશક એટલે 20 રૂપિયા અને 5 એકમ, એકના સિક્કા એટલે 5 રૂપિયા। તો આ થઈ ગયા 25 રૂપિયા। તો આપણે દુકાનદારને કેટલા રૂપિયા દેવા પડશે? આવી રીતના દેવા પડશે। 10-10ની 2 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા, બરાબર। હવે આપ્યો છે બીજો દાખલો। તો બીજામાં આપણે એવી રીતના ગણતરી કરવી છે। કેટલા? 33 રૂપિયા આપ્યા છે તો દશક કેટલા છે? સૌથી પહેલાં તો આપણે અહીંયા એકમ દશક લખી નાખવાનું। તો કેટલા આપણને રૂપિયા આપ્યા છે?
33। હવે દશક કેટલા છે 33ની અંદર? બોલો. તો કે 3, બરાબર. અને એકમ કેટલા છે? એકમ છે, જો અહીંયા 33 રૂપિયા ફરીને લખીશ. સ્ક્રીન નાની પડે છે એટલે લખાતું નથી, પણ તમે લોકો વ્યવસ્થિત જોજો. અહીંયા પહેલાં 33 રૂપિયા, બરાબર. હવે અહીંયા આપણે લખશું દશક અને અહીંયા લખશું એકમ, બરાબર. તો એકમના સ્થાનમાં આપણને કેટલા આપ્યા છે? 3. તો અહીંયા 3 લખવાના. અને દશકના સ્થાનમાં કેટલા આપ્યા છે? એમાંય 3 આપ્યા છે, તો એમાં 3 લખવાના. હવે 3 દશક એટલે 10 કેટલી વાર થયા? 3 વાર, બરાબર ને. 10 10ની કેટલી નોટ થઈ? 3. તો જો આવી રીતના લખશું 10 + 10 + 10, બરાબર. 10 3 વાર એટલે 30 રૂપિયા. અને એકમ આપ્યા છે કેટલા? 3 એટલે આપણે સિક્કા કેટલા દેવા પડશે? તો કે એ પણ 3 દેવા પડશે. તો જો અહીંયા નીચે કરું છું 1 + 1 + 1 એટલે 3 રૂપિયા થઈ ગયા, બરાબર. એટલે આવી રીતના આપણે 10 10ની 3 નોટ અને 1 રૂપિયાના 3 સિક્કા દેવા પડશે. આ થઈ ગયા 33 રૂપિયા, બરાબર. હવે ત્યાર પછી આવે છે 47. તો 47 જો અહીંયા છે 47, બરાબર. અને અહીંયા લખશું આપણે દશક અને અહીંયા લખશું એકમ, બરાબર. તો 47ની અંદર દશક કેટલા છે? 4. તો દશક 4 છે એટલે 10ની નોટ કેટલી દેવાની? 4. તો જો આવી રીતના 1, આ 2, આ 3 અને આ 4. તો 10 10ની નોટ આપણે કેટલી દેવાની? 4. અને 1 રૂપિયાના સિક્કા કેટલા દેવાના છે? 7. તો જો આ 1 + 1 + 1 + 1 અને હજી એક વાર એટલે જો 7 દેવાના છે. તો 7 રૂપિયાના સિક્કા આપણે ગણવાના. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6 ને 7 સિક્કા દેવાના. એટલે 10ની 4 નોટ અને 1 રૂપિયાના 7 સિક્કા આપણે દેવા પડે. તો જો મેં આની અંદર અહીંયા ગણતરી બતાવેલી જ છે. તમારે એવી રીતના લખવાની છે. 10ના 4 નોટ અહીંયા લખેલું છે ને, જો લખ્યું 1 2 3 ને 4, 10ની 4 નોટ અને સિક્કા 7ના કેટલા? તો 1 રૂપિયાના સિક્કા 7. સમજાય છે? હવે એનો પછીનો છે પ્રશ્ન ચોથો. ચોથો દાખલો. તો એમાં કેટલા આપ્યા છે? 59, બરાબર. તો 59માં દશક કેટલા છે? 5. જો અહીંયા આપણને દશક આપ્યો છે ને, આવી રીતના કરી નાખીએ આપણે. દશક છે 5 અને એકમ છે 9. તો 5 રૂપિયા, દશક 5 છે એટલે 5 10 વાર, બરાબર ને. 10 વાર 5 એટલે 5 દશક. તો આપણે 10 10ની 5 નોટ દેવાની છે. તો જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો 10 10ની 5 નોટ દેવાની, બરાબર. હવે સિક્કા કેટલા દેવાના છે? 9. તો જો આ 1 2 3 4 5 6 7 8 અને 9. તો જો આવી રીતના બધા છે ને સિક્કા દેવાના છે. તો 9 સિક્કા દેવાના થયા. તો આ થયા આપણા 59 રૂપિયા. તો 10 10ની 5 નોટ અને 1 1 રૂપિયાના 9 સિક્કા દેવાના દુકાનદારની. ત્યાર પછી છે 66 રૂપિયા, બરાબર. તો 66 રૂપિયાની અંદર પહેલાં અહીંયા દશક એકમમાં આપણે લખી નાખીએ. દશક કેટલા છે? 6. અને એકમ કેટલા છે? એ પણ 6 છે, બરાબર. અહીંયા 66 રૂપિયા. 6 દશક એટલે 10ની 10 કેટલી વાર? 6 વાર.
10 6 વાર એટલે 6 દશક. તો આપણે 10 10ની 6 નોટ દેવાની. તો આ એક, આ બીજી વાર અને આ ત્રીજી વાર, બરાબર. આ ચોથી વાર, આ 5 અને આ 6. તો દશકની નોટ આપણે કેટલી દીધી? 6 વખત થઈ ગયા. હવે 1 રૂપિયાના સિક્કા દેવાના છે, તો એ પણ આપણે 6 દેવાના છે. તો 1 રૂપિયાના 6 સિક્કા લખવાના. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1. તો જો આ 3 ને 3 6 સિક્કા આપણે દેવાના છે. એટલે 6 સિક્કા લખજો. અહીંયા સિક્કા કેટલા? 10ની નોટ છે એ 6 દેવાની. 10ની નોટ 6 દેવાની છે. અને સિક્કા કેટલા દેવાના છે? એ પણ 6 દેવાના છે. 6 સિક્કા એટલે 1 1ના. તો અહીંયા લખવાનું 1 વત્તા 2 વત્તા 3. 10 10ની 6 નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા. 66 રૂપિયા એવી રીતના દેવાના છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 6. તો પ્રશ્ન 6 ની અંદર આપણને શું કીધું છે કે નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારને માંગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતના ચૂકવશો? તો ચૂકવવાની અલગ અલગ 2 રીત બતાવો. બરાબર. એટલે આમાં એમ કીધું છે કે તમે છે ને 15 રૂપિયા ચૂકવશો, બરાબર. અહીંયા 10 10ની નોટ બધી આપી છે. અને જો અહીંયા પહેલી લાઈનમાં શું આપ્યા છે ખબર છે? અહીંયા આ બધા 1 રૂપિયાની નોટ છે. આ બધી છે ને એ 1 રૂપિયાની નોટ છે. અને બીજી લાઈનમાં શું આપ્યું છે? 2 રૂપિયાની નોટ. અને ત્રીજી લાઈનમાં શું આપ્યું છે? 5 રૂપિયાની આપી છે, બરાબર. હવે એવી રીતના આપણને એમ કીધું છે ઉદાહરણમાં કે જો 10 રૂપિયાની નોટબુક છે તો આપણે કઈ રીતના દઈ શકીએ? તો એમાં છે 10 રૂપિયા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1, બરાબર. હવે જો અહીંયા આપણને આપ્યું છે કે 15 રૂપિયા છે તો એને આપણે કઈ જુદી જુદી રીતના દઈ શકીએ? તો જો પહેલાં છે ને 10 રૂપિયાની એક નોટ દઈ શકીએ, બરાબર. અને 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 15 રૂપિયા થઈ ગયા. પછી બીજી રીતના કઈ રીતના? તો 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 3 અને 2 રૂપિયાનો 1 સિક્કો એટલે 3 ને 4 ને 1 5. તો 5 રૂપિયા થઈ ગયા. 10 ને 5 15. પછી ત્રીજી કઈ રીત છે? તો કે 10 રૂપિયાનો એક નોટ અને 5 રૂપિયાનો એક સિક્કો એટલે થઈ ગયા 15 રૂપિયા. તો એવી જ રીતના આપણે નીચે મુજબ છે ને જે રૂપિયા આપ્યા છે એની આપણે જુદી જુદી રીતે કઈ રીતના ચૂકવણી કરશું એ આપણે સમજવાનું છે. તો જો પહેલાં આપ્યા છે 24 રૂપિયા, તો એ કઈ રીતના દઈ શકીએ? તો કે 10 10ની 2 નોટ. 10 વત્તા 10, બરાબર. એટલે 20 રૂપિયા થઈ ગયા. હવે શું કીધું છે? 24 રૂપિયા એટલે 1 રૂપિયાના 4 સિક્કા આપણે દઈ દીધી 1 રૂપિયાના. જો અને 4. તો આ થઈ ગયા 24 રૂપિયા. હવે બીજી કઈ રીતના દઈ શકીએ? તો કે 10 રૂપિયાની એક નોટ અને 2 રૂપિયાના 2 સિક્કા દઈ શકીએ એટલે 2 2 4 થઈ જાય. 2માં 2 ઉમેરો એટલે 4 થઈ જાય. અને 10 રૂપિયાની એક નોટ એટલે થઈ ગયા 24 રૂપિયા. ત્યાર પછી છે 26 રૂપિયા. તો જુઓ હવે 26 રૂપિયાની કરશું તો 10 10ની 3 નોટ. 10 વત્તા 36 રૂપિયા લખ્યા છે અહીંયા. તો 36 રૂપિયા કરવા માટે આપણે કેટલા કરશું? તો કે 10 10ની પહેલાં તો 3 નોટ દેશું, બરાબર. પછી 36 રૂપિયા દેવાના ને તો 2 ના આપણે 3 સિક્કા આપી દઈશું. 2 વત્તા 2 વત્તા 2 એટલે 2 2 4 2 3 6 બરાબર 36 રૂપિયા થઈ ગયા. હવે બીજી કઈ રીતના દઈ શકીએ? તો જો 10 10ની 3 નોટ અને પછી શું
કરીએ, એક 5નો સિક્કોય દઈ શકીએ ને એક 1નો સિક્કોય દઈ શકીએ, એટલે 5 ને 1 6 થઈ જાય ને, બરાબર. તો એવી રીતના 10 ને 10ની 3 નોટ એટલે 30 રૂપિયા અને 5 ને 1 6 એટલે 36 રૂપિયા થઈ જાય. આ બે રીતના આપણે ચૂકવણી કરી શકીએ, બરાબર. હવે ત્યાર પછી આપ્યું છે 63 રૂપિયા. તો જો 63 રૂપિયામાં આવી રીતના આવશે. 63 રૂપિયામાં 10 10ની પહેલાં તો આપણે 6 નોટ દેવાની. તો આપણે અહીંયા લખી નાખવાના 10 + 10 + 10 + 10 + 10. જો આ 6 નોટની આપણે ચૂકવણી કરશું. હવે આપણે 63 રૂપિયા દેવાના છે. તો કેવી રીતના દઈશું 63 રૂપિયા? તો કે 1 રૂપિયાના 3 સિક્કા દઈશું. એટલે જો આ 1 આ 2 અને 3 63 રૂપિયા થઈ ગયા. એવી જ રીતના આ 10 10ની 6 નોટ, બરાબર. હવે 63 રૂપિયા કરવા હોય તો 3 કેવી રીતના કરી શકીએ? તો જો 2નો 1 સિક્કોય દઈ શકીએ અને 1નો 1 સિક્કોય દઈ શકીએ, તો એ 63 થઈ જાય ને. 2 ની 1 3, આ 10 એટલે 60 અને 2 ની 1 3 એટલે 63. પછી આવી રીતના એ 63 થાય. આ 10 6 વખત એટલે 60 રૂપિયા અને 1 2 ને 3 63 રૂપિયા. આ બે રીતે 3 રૂપિયા આપણે દઈએ શકીએ ને. 1 1ના 3 સિક્કાએ દઈ શકીએ અને 1 2નો સિક્કો અને 1 3નો સિક્કોય દઈ શકીએ. તો આ થઈ ગયા આપણા 63 રૂપિયા, બરાબર. હવે આવશે 72 રૂપિયા. તો હવે 72 રૂપિયાની ચૂકવણી કેવી રીતના કરશું? તો જો 72 રૂપિયામાં છે ને, એટલે આપણે 10 10ની 7 નોટ દેવાની. તો જો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 અને આ 7, બરાબર ને. 10 10ની આપણે 7 નોટ દેવાની છે. એટલે અહીંયા થઈ જાય 70 રૂપિયા. હવે આપણને કેટલા કીધા છે? 72. તો 72 તમે કઈ બે જુદી રીતે દઈ શકો? તો જો પહેલી રીતે 1 + 1 એટલે 2 થાય, બરાબર. તો 1 રૂપિયાને આપણે 2 સિક્કાએ દઈ શકીએ અથવા તો 2 રૂપિયાનો 1 સિક્કો પણ દઈ શકીએ, એટલે થઈ જાય 72. 10 7 વખત એટલે 70 રૂપિયા અને 1 + 1 2 એટલે એમ 2 રૂપિયાએ તમે દઈ શકો અથવા તો 10 10ની 7 નોટ અને 2નો 1 સિક્કો. તો એવી રીતના પણ તમે આપી શકો. તો હવે આવી રીતના તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો. હવે ત્યાર આવે છે દાખલો 7મો, બરાબર ને. તો હવે 7મા દાખલાની અંદર શું છે કે કેટલાય રૂપિયા છે તે ગણો. ઉદાહરણ આપેલા છે અને એ આપણે ગણિનામાં લખવાના છે. તો જો સૌથી પહેલાં આપણને 10 10ની કેટલી નોટ આપી છે? 3 નોટ. જો આ 1 આ 2 અને 3 10 10ની 3 નોટ આપી છે. તો અહીંયા 30 રૂપિયા લખેલા જ છે. હવે અહીંયા આપ્યા છે 10 10ની 2 નોટ, એટલે સૌથી પહેલાં અહીંયા 2 લખી નાખવાના. હવે સિક્કા કેટલા આપ્યા છે એ આપણે જોવાના. 2નો આપ્યો જ કે 1નો? તો જો 2 છે ને 2 રૂપિયાના સિક્કા છે. આ 2 છે ને એ 2 રૂપિયાના સિક્કા છે અને આ 1 રૂપિયાનો સિક્કો છે. એટલે 2 ને 2 4 ને 1 5 25 રૂપિયા અહીંયા લખવાના છે. ત્યારબાદ અહીંયા આપ્યા છે 3 10ની નોટ. એટલે પહેલાં તો આપણે 10 3 વાર એટલે 30 થાય ને. તો એ 3 આપણે અહીંયા લખી નાખવાના. હવે સિક્કા કેટલા આપ્યા છે? તો જો એક 2નો સિક્કો છે, આવડો આ છે ને 2નો સિક્કો છે અને આ 2 1 રૂપિયાના છે, એટલે 34 રૂપિયા છે એ અહીંયા લખવાના. ત્યારબાદ અહીંયા જો બધા 1 રૂપિયાના સિક્કા આપ્યા છે. કેટલા છે? 10 છે. તમે આમ ગણજો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો અહીંયા આપણે 10 રૂપિયા લખવાના. ત્યારબાદ અહીંયા 10 10ની કેટલી નોટ આપી છે? તો જો આ 1 આ 2 આ 3 અને 4. તો પહેલાં અહીંયા 4 લખી નાખવાના. પછી સિક્કા કેટલા આપ્યા છે? તો આ છે એ 2નો સિક્કો છે, આ 2નો સિક્કો છે એટલે 2 ને 2 4 અને આ 1 રૂપિયાના સિક્કા છે એટલે 4 પછી 5 6 ને 7.
બરાબર, 47 રૂપિયા. ત્યારબાદ અહીં નીચે આપ્યા છે 10ની 1 નોટ, એટલે પહેલાં અહીંયા 1 લખી નાખવાનું. હવે સિક્કા કેટલા આપ્યા છે? 2 2 ના 3 છે. તો જો અહીંયા 2નો સિક્કો છે, અહીંયા છે ને અહીંયા આ બધા 2 રૂપિયાના સિક્કા છે, બરાબર. અને આ 2 છે એ 1 1 રૂપિયાનો સિક્કો છે. તો 10 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 8 15, 16 17 ને 18. તો અહીંયા કેટલા લખવાના? સમજાય છે ને કે હજી એક વખત રિવિઝન કરું? જો 10ની 1 નોટ એટલે અહીંયા આપણે ફરીથી એક વખત તમને કરાવું. જો 10ની 1 નોટ એટલે આપણે પેલા 1 મૂકી દેવાના. હવે 2 2ના કેટલા સિક્કા છે? 3 છે, એટલે 6 રૂપિયા થયા, બરાબર. અને 2 1ના છે એટલે 7 ને 8 18 રૂપિયા અહીંયા થશે. આ 1 1 રૂપિયાના સિક્કા છે અને આ 2 રૂપિયાના સિક્કા છે. ત્યારબાદ આવે છે અહીંયા તો 10 10ની કેટલી નોટ છે? 5 છે. ગણો. 1 જો અહીંયા 1 2 3 4 ને 5, બરાબર ને? 5 છે. તો અહીંયા આપણે 5 રૂપિયા લખવાના. હવે સિક્કા કેટલા છે? તો આ 2 છે ને, આ 4 છે એ રૂપિયાના સિક્કા છે, અને આ 2 છે એ 2 રૂપિયાના સિક્કા છે. તો 5 ને 5 પછી 5માં 2 ઉમેરીએ તો 52, 52માં 2 ઉમેરીએ તો 54, 54 પછી 55, 56, 57 ને 58. અહીંયા 58 રૂપિયા લખવાના છે. સારું બાળકો, જો આ સ્વાધ્યાય પોથીમાં મેં તમને આજે પૂરાયું એ તમે લખજો. જો તમને ન સમજાય તો મને જાણ કરજો, હું તમને ફરીથી શીખવાડીશ. સારું બાળ મિત્રો, હું રજા લઉં, આવજો. અને આ બધું જ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે હો. જો અમે આમાં સ્વાધ્યાય પોથીની અંદર પૂરેલું જ છે, એ તમે જોઈને પૂરજો. આવજો બાળ મિત્રો.